શ્રી સંસ્કાર પાઠશાલાની વિવિધ શાખાઓ, માણાવદરની 2 શાખા, પછી મેં નામ કેવી રીતે યાદ રાખ્યા, 2 ખડિયા ને થાંભલા, 2 નાનડિયા ને નાંદરખા, 2 સદાગર અને સણોસરા. આ રીતે આપણી બધી શાખાઓએ અહીં ખૂબ સુંદર પ્રસ્તુતિ કરીને અને આપણી વૈષ્ણવતાને જીવંત દ્રષ્ટિએ કઈ રીતે વિચારી શકાય, કઈ રીતે જોઈ શકાય, કઈ રીતે માણી શકાય, એનો એક અદ્ભુત સાક્ષાત અભિગમ અહીં મંચ પર પ્રસ્તુત કર્યો. પુરુષ અભિનંદન પ્રત્યેક બાળકને, સંચાલકો, શિક્ષકો, જેમણે આમાં સહયોગ કરીને, અને જેમ કહ્યું વેકેશનનો સમય છે તો પણ આટલા બધા બાળકોએ ખાસ આની માટે કદાચ રોકાયા હશે, પાછા આવ્યા હશે, જે પણ સ્થિતિઓ બની હોય, ખૂબ સુંદર પ્રસ્તુતિ કરીને અને આપણા કાર્યક્રમને શોભાયમાન કર્યો. બસ બાળકો અને પાઠશાલા પ્રત્યેક કેન્દ્ર આવા જ ઉત્સાહથી આપણી વૈષ્ણવતાને આપણે સમજીએ, એને જીવીએ અને એનું પ્રવર્તન પણ આવા સુંદર માધ્યમથી થતો રહે એવી શુભકામના આપું છું. વિશેષમાં આપણો આજનો કાર્યક્રમ પુષ્ટિ સંસ્કાર ધામના સંદર્ભમાં પણ છે. પુષ્ટિ સંસ્કાર ધામના વિષયમાં આપણે ઘણા સમયથી એની ચર્ચા પણ કરતા રહ્યા છીએ, જાણીએ છીએ કે આપણી બધી પ્રવૃત્તિઓ એક કેન્દ્રમાં સ્થાપિત થાય અને પુષ્ટિ માર્ગની વિલક્ષણ પરંપરાઓ, આપણો સમૃદ્ધ વારસો એક સ્થાનથી એ રીતે પ્રત્યેક સુધી પહોંચે કે આપણને વર્તમાન કાળમાં આપણી જે આવશ્યકતા છે, આપણો જે સ્વભાવ છે, આપણો જે વ્યવહાર છે, એને અનુરૂપ આપણને પુષ્ટિ માર્ગ કઈ રીતે ફલિત થઈ શકે, કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, એની માટેનો અભિગમ એટલે પુષ્ટિ સંસ્કાર ધામ. પ્રભુ કૃપાથી બહુ સારી રીતે નિર્માણ કાર્ય ચાલી પણ રહ્યું છે અને યથા સમયે એ પૂર્ણ પણ થશે અને આપણને સૌને એનો આનંદ લાભ પણ અવશ્ય પ્રાપ્ત થશે જ. વિશેષમાં તો આ અવસર પર આજે સવારે હું આવ્યો ત્યારે જે 2 સંદર્ભો પ્રાપ્ત થયા એનું વિશ્લેષણ કરું. એક ગૌશાળામાં ગયો હતો. અંશુયાબેન પ્રિયા છે, એમનો પરિવાર, એમની ખૂબ સુંદર ગૌશાળા માણાવદરમાં ચાલી રહી છે અને ગૌશાળાની પ્રવૃત્તિ એ પણ અત્યંત મહત્વની છે આપણા સનાતન ધર્મ સંસ્કૃતિ માટે પણ, અને વિશેષ કરીને આપણી વૈષ્ણવતા, કૃષ્ણ ભક્ત છીએ તો ગોરક્ષા, ગોપાલન, ગો સંરક્ષણ, ગો સંવર્ધન આપણું સહજ કર્તવ્ય પણ છે. કાકાજીએ પણ ગામે ગામ ગૌશાળાની સ્થાપના કરી, પ્રેરણા આપી. આજે પણ અનેક ગામોમાં આ રીતે ગૌશાળાનું સુંદર સંચાલન થઈ પણ રહ્યું છે. તો બધા જ ગૌશાળાના સંચાલકોને હમણાં RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગોરક્ષ દળના પણ સદસ્યો અહીં આવ્યા હતા. એ પણ ધર્મ સંસ્કૃતિ માટે આ રીતે કાર્ય કરી રહ્યા છે. તો બધાને આવા જે ક્ષેત્રો છે કે જ્યાં આપણે ધર્મ સંસ્કૃતિની રક્ષા માટે કાર્ય કરી શકીએ ત્યાં અવશ્ય જોડાવવું જોઈએ અને બધાએ એકરૂપ થઈને અને કાર્ય પણ કરવું જોઈએ. ગૌશાળા ત્યારે ચર્ચા નીકળી હતી કે ઘણી બધી ગાયો જે રસ્તામાં ફરતી હોય એમ તો ન ફરવી જોઈએ, પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ, આપણું શહેરી અને વિકાસની જે પ્રક્રિયાઓ થઈ એમાં ગોચર ભૂમિ ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ. ગાયો માટેનું સ્થાન આપણા જીવનમાં પણ એ રીતે ન રહ્યું જે સહજતાથી પહેલાં હતું. એ સ્થિતિમાં ગાયો રસ્તા પર ફરતી જોવા મળતી હોય. આપણે પ્રયત્ન કરવા જોઈએ કે બધી જ ગાયો સુંદર સ્થાનોમાં રહે, પણ એ કદાચ આપણું સામર્થ્યની બહારનો વિષય હોય તો ઓછામાં ઓછું આપણે પોતપોતાના સ્તર પર એટલું ધ્યાન રાખીએ કે પ્લાસ્ટિકમાં કોઈ પણ પ્રકારનું અન્ન કે કોઈ પણ પ્રકારની વસ્તુ આપણે રસ્તા પર કે ઉકેલામાં ક્યાંય ન નાખીએ કે જેને ખાઈને એ ગૌમાતા બીમાર પડે, એના પેટમાં પ્લાસ્ટિક જમા થાય. એવા પણ ઘણા બધા કેસ બને છે, આપણે સૌ જાણીએ પણ છીએ. પણ ક્યારેક ઉપેક્ષા થઈ જતી હોય અને કોઈ વસ્તુને બહાર ફેંકવા જઈએ તો પ્લાસ્ટિકમાં કરીને ફેંકતા હોઈએ. તો એવું આપણાથી ન થાય એની ખૂબ જાગૃતિપૂર્વક સાવધાની રાખીએ એવી પણ આજે હું અહીંથી અપેક્ષા. એના પછી બીજી વાત, ચલો ગાય માટે આટલી મેં વાત કરી અને આપ સૌ પ્રબુદ્ધ છો. જો વૈષ્ણવ છીએ ને તો બુદ્ધિમાન છીએ, આવા ભૂલવાની નહીં. ત્યારે મેં કાલે પણ પ્રવચનમાં કહ્યું હતું કે વૈષ્ણવ હોય તો મહાપ્રભુજી એમ કહે છે કે જે બુદ્ધિમાન છે એ ભક્તિ માર્ગમાં આવે છે. બુદ્ધિમાના ધર્મ તસ્મિન છલે સાધ્યેપી દુઃખતઃ
त्यक्त्वा मार्गे ध्रुव फले भक्ति मार्गे समाविशे। भक्ति मार्गમાં કોણે આવવું જોઈએ કે જે પોતાની બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરી શકે એ ભક્તિ માર્ગમાં આવે। આ છે વલ્લભનો ઉપદેશ છે। વલ્લભના માર્ગમાં છીએ ને આપણે, તો વલ્લભની તો અપેક્ષા છે કે જે ભક્તિ માર્ગમાં આવે છે એ બુદ્ધિમાન છે। આપણે આપણી જાતે એવું માની બેઠા કે અમને તો ખબર જ નથી પડતી ને અમારામાં તો બુદ્ધિ જ નથી ને ભક્તિ માર્ગમાં બુદ્ધિનું શું કામ, આ તો ભાવનો માર્ગ છે। પણ આ બધી જે આપણી ધારણાઓ છે એ વલ્લભની ધારણા નથી। यदि આપણો શ્રી વલ્લભનો માર્ગ હોય, આપણા ગુરુ શ્રી વલ્લભ હોય, તો પ્રથમ દ્રષ્ટિએ કહી રહ્યા છે કે જે બુદ્ધિમાન છે એ ધ્રુવ ફલવાળા એટલે કે નિશ્ચિત ફલ આપનારા એવા ભક્તિ માર્ગમાં એમને પ્રવેશ કરવો જોઈએ। તો આપણે પ્રત્યેક બુદ્ધિમાન છીએ। લોક વ્યવહારમાં તો ખૂબ બુદ્ધિનો ઉપયોગ કરીએ જ છીએ, નથી કરતા એ વાત પણ નથી। ત્યાં તો ખૂબ બુદ્ધિ ચાલે અને ધર્મ ક્ષેત્રની વાત આવે, વૈષ્ણવી વિષયોની વાત આવે ત્યારે બુદ્ધિ બંધ કરીએ કે અમારા બાવા તો આમ કે ફલાણું તો આમ કરે અને પરંપરા તો આવી છે ને બધી બુદ્ધિ બંધ કરીને ને ચાલતા રહીએ અને થોડું કંઈક કાર્ય કરીને સંતોષ થઈ જઈએ કે ચાલો અમારું કામ પૂરું। આવું ન કરીએ। બુદ્ધિ પ્રભુએ આપણને આપી છે, સત્કાર્ય માટે આપી છે, સારા વિચારો માટે આપી છે, સારા નિર્ણયો માટે આપી છે, એનો સદુપયોગ કરીએ। હું તો બધા પાસે અપેક્ષા રાખું કે બધા કરે। હવે બધા પાસે અપેક્ષા રાખું તો મારે તો કરવી જ જોઈએ ને બુદ્ધિનો ઉપયોગ। તો શરૂઆત મેં મારાથી કરી। હવે હું તમને ઘટના આખો એક પ્રસંગ જે ટાઈમલાઈન છે બતાવું। વિગત 30 વર્ષોની આસપાસના સમયમાં ગામે ગામ જવાના ઘણા બધા અવસરો પ્રાપ્ત થયા। અનેક ગામોમાં જવાનું થયું। કાકાજીની સાથે પણ ગયો, પછી કાકાજી થોડો સમય પછી નહોતા પડતા, એની પછી પણ એકલા પણ જવાના ઘણા પ્રસંગો થયા। એ સમયમાં જે પરિવર્તન પણ જોયા છે ઘણા બધા। ગ્રામ્ય સંસ્કૃતિમાં પરિવર્તન તમે પણ બધાએ અનુભવ કર્યો જ છે। તો ગામે ગામ જતા અને જે બધી પ્રક્રિયાઓ જોઈતી, ખાસ કરીને કાકાજી શરૂઆતમાં અહીં પધાર્યા તો પ્રાયઃ આપ સવારે ડુંગલા કરીને અને ત્યાં જુનાગઢ હવેલીથી પધારતા ગામડામાં સવારે 8-1 વાગ્યાની આસપાસ। પછી આખો દિવસ કોઈક ને કોઈક ગામમાં, એક ગામમાં નહીં, ઘણીવાર 2 ગામ, 3 ગામ, 4 ગામમાં પણ પધારતા અને પ્રસંગો શું રહેતા, બ્રહ્મસંબંધ હોય, ઘરની સેવાનો એક ક્રમ હતો કે કોઈ ગામમાં પધારે તો એ ઘરે ઘરે સેવા હોય। ક્યાંક 200 ઘર હોય, ક્યાંક 400 ઘર હોય, ક્યાંક 700 ઘર પણ હોતા, ક્યાંક 2-3 દિવસ ચાલે ક્રમ। આવો બધો ક્રમ એ વખતે હતો, હું પણ એમાં સાથે જોડાયેલો હતો। પછી કેવો સમય આવ્યો કે બ્રહ્મસંબંધ આપવા માટે કાકાજી પધારતા અને ઘરે ઘરેનો ક્રમ, જેમ કે મારી અવસ્થા થોડી નાની તો કાકાજીને સ્ટોલ ન પડે એટલા માટે એ ક્રમ મારે કરવાનો। એની સાથે માલાકરામણીનો ક્રમ। તો આ બે મુખ્ય ક્રમ આપણે ત્યાં જોવા મળ્યા કે ઘરે ઘરે સેવાનો ક્રમ અને એક માલાકરામણીનો ક્રમ। એ બે કરતા 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 એવું સમજમાં આવ્યું કે હવે આ રીતે કરતા રહીશું ને આનો અંત નથી। કે કઈ ગામડા કેટલા, લગભગ 300-400 ગામડા તો અમારા જુનાગઢની આસપાસના બધા ક્ષેત્રોમાં જોઈએ તો એટલા ગામડાઓમાં અમારે જવાનું થાય। માલાકરામણીનો અંત ન આવે કેમ કે જાત જ છે, ધ્રુવો મૃત્યુ તો થશે જ। હવે જેમનું જન્મ છે, એમનું મૃત્યુ છે, મૃત્યુ થાય તો તરત માલાકરામણી ચોંટી જાય, હવે તો માલાકરામણી કરવી પડે। તો કેટલી માલાકરામણી થાય। અમારા માટે તો ક્યારેક 1-5 પ્રસંગમાં તમારે જવાનું થાય, અમારે તો સતત પછી માલાકરામણીમાં લાગ્યા રહેવું પડે। અને એવો અનુભવ પણ કર્યો છે, નથી કર્યો એ વાત નથી, એવા 10-15 વર્ષ એવાય કાઢ્યા કે ચાલો માલાકરામણીમાં જઈએ, ઘરે ઘરે જઈએ। પછી બુદ્ધિને ચલાવવાની ઈચ્છા થઈ કે હવે બુદ્ધિ ચલાવીએ એટલે આમાં જ કર્યા રહીશું તો આનો તો અંત આવશે નહીં કોઈ દિવસ, બીજું કંઈ કરવું કે નહીં કરવું જીવનમાં। અને એક આચાર્ય તરીકે એક વાત સમજો, બધા ગોસ્વામી બાળકો માટે મારો આગ્રહ છે કે બધાએ વિચારવું જોઈએ કે આચાર્ય તરીકે અમે આ સ્થાન પર આવ્યા છીએ। વલ્લભની ખૂબ કૃપા, પ્રભુની ખૂબ કૃપા કે આ વલ્લભ વંશમાં અમને જન્મ મળ્યો, પણ એ જન્મ મળ્યા પછી અમારું કર્તવ્ય શું? આપણે હમણાં સિદ્ધાંત રહસ્યના પ્રવચનમાં જોયું, કલ્યાણરાજની ટીકા જોઈ, ગોકુલનાથજીની જોઈ, રઘુનાથજીએ વિવરણ કર્યું, શ્રી વલ્લભે તો ગ્રંથ રચ્યા છે ઘણા બધા આપણે જાણીએ છીએ, શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકા રચી, શ્રી ગુસાઈજીના અનેક ગ્રંથ છે। તો આપણા પૂર્વાચાર્યોએ આપણા સાહિત્યને, આપણા શાસ્ત્ર સાહિત્યને, ગ્રંથ સાહિત્યને, કીર્તન સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું। એમનું કર્તવ્ય, એનો નિર્વાહ એમણે કર્યો અને જે પણ આચાર્ય કુલમાં આવે છે એનું એક કર્તવ્યને પ્રાપ્ત થાય છે કે આપણને જે જ્ઞાનનો વારસો મળ્યો છે એને આગળ વધારીએ, એને ઓર ગહન બનાવીએ, એનું ઓર ચિંતન થાય, એને જે તે સમય છે એ સમયને અનુરૂપ
જે વૈષ્ણવો છે ત્યાં સુધી પહોંચતું કરીએ. આમાં બે જ કાર્ય છે. એ ન કરીએ તમારું કાર્ય શું? એક આચાર્ય તરીકે અમે આવ્યા છીએ, તો જે સમયે એ આચાર્યનું આજે થયું કે 50 વર્ષ પહેલાની સ્થિતિ હોય તો ત્યારના આચાર્ય હોય, તે સમયની જે માનસિકતા, જે સામાજિક સંરચનાઓ, જે વ્યવસ્થા, એને અનુરૂપ માર્ગનું પ્રવર્તન કેવી રીતે થઈ શકે એ વિચાર કરવાનો રહે. અને એ રીતે વિચાર કરીએ તો અમારું પણ કાર્ય છે કે બાળકો સુધી માર્ગ પહોંચે, યુવાનો સુધી માર્ગ પહોંચે. આપણું ગ્રંથ સાહિત્ય જે સંસ્કૃત ભાષામાં છે એને લોકભોગ્ય રીતે આપણે પ્રત્યેક વૈષ્ણવ સુધી પહોંચાડીએ. આ બધું અમારું કર્તવ્ય છે. અને એ નહીં કરીએ અને ખાલી ઘરે ઘરે પધરામણી કરીશું કે ખાલી માલા પધરામણીમાં જતા રહીશું તો પછી અમે એ કાર્ય ક્યારે કરી શકીશું? એ કાર્ય માટે ક્યારે પણ અમને સમય ન મળે. અને એટલા માટે મેં નિર્ણય કર્યો કે હવે આમાંથી બહાર નીકળીને અને કંઈક આવા કાર્ય માટે સમય, શક્તિ અને બુદ્ધિ ને મારે ફાળવવી જોઈએ. એટલે ધીરે 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 એ વિષયની ચર્ચાઓ વૈષ્ણવની વચ્ચે કરતા એ વખતે પણ જ્યારે ઘરે ઘરે પધરામણીનો ક્રમ જે પરિવર્તન કઈ રીતે થયું છે હું તમને સમજાવી રહ્યો છું કે તમે આખી પરિસ્થિતિને સમજી શકો. અચાનક કોઈ વિષય નથી થયો. જે વખતે આવા પરિવર્તનનો સમય આવ્યો ત્યારે ઘરે ઘરની પધરામણી થતી ને, હજી થોડી ઘણી કરું છું ને થાય છે કે અત્યંત આગળ માણાવદરમાં થોડી પધરામણીઓ થઈ. પણ એક વાતને હું આજે સ્પષ્ટ પણ કરી દઉં, એ વખતે પણ કહેતો કે હવે થોડો સમય જ છે, આ બધા ક્રમમાં પણ પરિવર્તન આવશે. કેમ કે ઘર ઘરની પધરામણી એ હવે બહુ વ્યવહારિક વિષય અમારી માટે રહી નથી ગયો. અમે છીએ, તમે અમારી પાસે આવો, જ્ઞાન પ્રાપ્ત કરો, ઉપદેશ પ્રાપ્ત કરો, આ ઉત્તમ પ્રકાર છે. ક્યારેક કોઈ પ્રસંગમાં ક્યાંક જવાનું થઈ શકે, પણ એની એવી મહત્તા નથી. ત્યારે મેં કહેવાનું શરૂ કર્યું કે આ ઘર ઘરની પધરામણી છે ને એ મજૂરી છે. અત્યારની વાત કરું છું, આ 20 વર્ષ પહેલાની, આજની વાત નથી. આ મજૂરી તમે અમારી પાસે શા માટે કરાવો છો? એક ઘરે જઈએ અને થાય શું? તમને તો એ ગામમાં રહેવું છે, તમારે બધા સાથે સંબંધ જાળવવા છે, એટલે વૈષ્ણવતા પણ કેટલી છે કેટલી નથી એવું બધું વિવેક કરવા માટે તમને અવસર ન મળે. કેમ કે બાજુમાં પધારો છે, કદાચ વૈષ્ણવ ન હોય, અન્ય સંપ્રદાયના હોય તો પણ તમારે તો સંબંધ જાળવવા જ પડે. હવે એમાં અમે સપડાઈ જઈએ, એમાં બધે જવાનું, પછી વૈષ્ણવતા હોય ન હોય ત્યારે દુઃખ પણ ખૂબ થતું કે જેમના ઘરે જઈએ એમને ત્યાં વૈષ્ણવતા એવી દેખાય નહીં, દ્રઢ આશ્રય પણ ન હોય. પણ ગામને સાચવવું છે કે ઘરે ઘરે પધરામણી થવા માંડી. તો ત્યારે મેં ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું. વૈષ્ણવો એનો સ્વીકાર પણ કર્યો અને પછી એક સ્થાન પર એક ક્રમ થાય અને ગામ સમસ્ત ત્યાં ભેગું થાય એવો ક્રમ તે વખતે સ્થાપિત થયો. અને એ એક રીતે પણ ઘણો સંચાલતો આજે પણ એ ક્રમ થાય છે. તો એ પરિવર્તન આવ્યું. માલા પ્રેરણાના વિષયમાં પણ તે વખતે કહેવાનું મેં શરૂ કર્યું કે માલા પ્રેરણાની એક તો કાગળી પણ આપ્યા કરતા અનિવાર્ય નથી. આટલું તો પહેલા આપણને સમજવું જ પડે. બીજી વાત, આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ શ્રી વલ્લભની દ્રષ્ટિએ અત્યંત જીવંત માર્ગ છે. આ જન્મમાં, આ જીવનમાં આપણને ફલ પ્રાપ્ત થાય છે એ પ્રકારનો શ્રી વલ્લભનો અભિગમ છે. મહાપ્રભુજી સિવાયના ઘણા બધા એવા માર્ગો છે કે જે એમ સમજાવે છે, ચાહે કર્મ માર્ગ હોય કે જ્ઞાન હોય, કે તમે આ સાધના કરશો તો એ સાધનથી તમને આ જીવનની સમાપ્તિ પછી કોઈ ફલ પ્રાપ્ત થશે. મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે જે આપણે સિદ્ધાંત દર્શનમાં પણ જોયું, સ્વતઃ પુરુષાર્થત્વેન સેવા પ્રતિ ફલાત્મકતયા સેવા પ્રતિ. આપણે સેવા કરીએ, આપણે સ્મરણ કરીએ, આપણે સત્સંગ કરીએ, આપણે શરણાગતિનું ભાવન કરીએ, જે કંઈ કરીએ છીએ ને ફલાત્મક છે. એના સિવાય કોઈ ફલ જ નથી, એના પછી કોઈ ફલની વાત નથી. જે કંઈ છે એ ફલાત્મક છે. આવો દિવ્ય માર્ગ, આવો દિવ્ય સિદ્ધાંત, એમાં યદિ માલા પ્રેરણાની આટલી પ્રમુખ સ્થાન લઈ લે તો બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય કે જે આટલો જીવંત માર્ગ હતો, જે આપણો જીવંત સિદ્ધાંત છે, એને આપણે મૃત્યુ સાથે એટલો બધો અનિવાર્યતાથી કેમ છોડી લઈએ કે જેમાં આપણને બીજું કંઈ સમજમાં ના આવે, બીજું કંઈ કરીએ કે ન કરીએ, માલા પ્રેરણા કરી દેવાની. આ જે અભિગમ પેદા થઈ ગયો તો પુષ્ટિમાર્ગથી કેટલો વિપરીતાયક ભાવ છે. પુષ્ટિમાર્ગનો ત્યારે આવો ભાવ હોઈ ન શકે. એટલા માટે પણ માલા પ્રેરણાની કોઈ ઉપયોગિતા, કોઈ ઉપાદેયતા, કોઈ મહત્તા પુષ્ટિ ભક્તિ સિદ્ધાંતમાં, વલ્લભના માર્ગમાં નથી. આ વાતને બહુ સ્પષ્ટ થયા અને શુદ્ધતા ભાવથી આપણે સ્વીકારવું જોઈએ. હવે આની સાથે એક વાત હું કહી દઉં. પ્રભુ ગીતાજીમાં એક બોધ આપ્યો બધો અર્જુનને છેલ્લે આજ્ઞા કરી, વિમૃશ્ય તદશેષેણ યથેચ્છસી તથા કરો. તો કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મેં તો તને બધું કહી દીધું, તને જેમ ઠીક લાગે એમ તું હવે કરજે. મહાપ્રભુજી પણ ઇતિ મેં મતિ, આ મારી મતિ છે
એ હું મારી મતિ કહી શકું, હું કોઈને કમ્પલ્સન ન કરી શકું. મતિ તમારી પાસે પણ છે, બુદ્ધિ તમારી પાસે પણ છે. જેમ પ્રભુએ અર્જુનને જ્ઞાન આપ્યા પછી એની બુદ્ધિ પર એ વિષય છોડ્યો કે હવે તું નક્કી કર તારે યુદ્ધ કરવું ન કરવું, કયા ભાવથી કરવું, તારે વિચારવાનું છે. વલ્લભે પણ બધા ઉપદેશ આપ્યા કે આ મારી મતિ છે, તમને સમજમાં આવે તો તમે જોઈ લેજો. એ રીતે હું પણ તમને એ કહેવા માંગુ છું કે આપણી શક્તિ, આપણો સમય, આપણી શ્રદ્ધા એને કઈ દિશામાં વાળવી છે એનો વિવેક આપણને કરવો જોઈએ. આજે પાઠશાળાને જોઈને શું આપણી અનુભૂતિ એવી નથી થતી કે આનાથી વધારે ઉત્તમ કોઈ કર્મ ન હોઈ શકે પુષ્ટિ ભક્તિ માર્ગમાં? આ કરવું જોઈએ. આપણા બાળકોને સુસંસ્કૃત કરીએ. આજે આપણે બાળકો ભણી ગણીને હોશિયાર થાય, એન્જિનિયર, ડૉક્ટર, સીએ, MBA, MC બધું કરે, આગળ વધે, UPSC સુધીની તૈયારી પણ બાળકો કરતા હોય છે. તો આપણા બાળકો માટે પણ કેટલું એક પોઝિટિવ એટીટ્યુડ છે કે આ બાળકો બહુ સારી રીતે આગળ વધે અને સારામાં સારા પરિણામ પ્રાપ્ત કરે. આથી 15-20-25 વર્ષ પહેલાં આ અભિગમ નહોતો, હવે આપણામાં અભિગમ આવ્યો છે. તો જ્યારે આપણે સમયાનુરૂપ આપણા આ બધા ભાવોને, વિચારોને બદલતા આવ્યા છીએ, ત્યારે પછી આપણે આપણા ધર્મના મૂળ જે છે એની સાથે જોડાઈને અને સામયિક બનીને શા માટે ન વિચારીએ કે આ પુષ્ટિ માર્ગ અત્યંત જીવંત માર્ગ છે, ખૂબ ઉત્તમ માર્ગ છે, આનો એક સમૃદ્ધ વારસો છે, આમાં ઘણા બધા કાર્યો કરી શકાય એમ છે. પણ આપણી શક્તિ यदि અન્યત્ર લગાડીશું તો એ કાર્યો નહીં થાય. આપણને ત્યાં વ્યર્થનો સંતોષ થઈ જશે કે બસ અમે તો બધું કરી લીધું. તો એ સંતોષ પણ બહુ મોટો આપણા જીવનમાં એક નિષેધાત્મક આપણો અભિગમ પેદા કરે છે. એ ન થાય એની માટે જેટલું થાય ઓછું થાય કોઈ તકલીફ નથી, પણ સાચું કરો, યોગ્ય દિશામાં કરો, સારા પરિણામને ધ્યાનમાં રાખીને કરો, વલ્લભના ભાવ અને અભિગમને ધ્યાનમાં રાખીને કરો. આટલો વિવેક यदि આપણે કેળવીશું તો ધીરે ધીરે આપણને સમજમાં આવશે કે ઘણું બધું કરવા જેવું છે અમારેમાં. આજે આપણે પુષ્ટિ સંસ્થા ધામનું નિર્માણ કરી રહ્યા છીએ. આથી નાનો સંકલ્પ નથી, બહુ મોટો સંકલ્પ છે, બહુ શ્રમસાધ્ય છે. આટલા વર્ષોમાં મારે એના માટે જે પ્રયત્ન કરવા પડ્યા છે એવું જાણું છું કે ઘણા બધા આપ સૌ પણ એમાં સહભાગી છો, આપ સૌ જાણો છો કે એ કરવામાં કેટલો બધો શ્રમ પડે છે અને કેટલી બધી સમસ્યાઓ પછી આજે આપણે કોઈ કે સ્તર પર આવ્યા છે, હજી પૂર્ણતા પર આપણે નથી આવી શક્યા. તો શું જરૂર હતી આવું બધું કરવાની? હું પણ બાળકમાં મજા જઈ શકાય ને, હું બાળકમાં જતો હોત પ્રતિદિન જાતા હોત, ભેટે આવતી હોત ને વાવઈ જય જયકાર તો થઈ જાય અમારી, જ્યાં જઈએ ત્યાં જય જયકાર તો છે જ, એ કરીએ કે ન કરીએ તો બધું સિદ્ધ જ છે. તો બધી સિદ્ધિમાં આ બધું કરવાની શું જરૂર પડી? જરૂર એટલા માટે પડી यदि આપણને આપણા ઉત્તરદાયિત્વનો બોધ હોય તો કરવું જોઈએ. અને ટાઈમ પાસ માટે આવ્યા હોઈએ તો ટાઈમ પાસ તો થવાનો જ છે, આ રીતે પણ થઈ શકે. તો મને એટલું સમજમાં આવ્યું કે બુદ્ધિ હોય તો ટાઈમ પાસ ન કરવો જોઈએ. અને હું તો બધા બાળકો પાસે અપેક્ષા રાખું ટાઈમ પાસ ન કરવા રીતે મારા ઘરમાં જઈને અને કંઈક આપણી શક્તિ, આપણા પદ અને એને અનુરૂપ કંઈક એવું કાર્ય આપણે કરીએ કે જેનાથી પુષ્ટિમાનો ઇતિહાસ આપણું સ્મરણ કરે, અમારું સ્મરણ કરે કે હા આ આચાર્ય થયા અને એમને કંઈક આ સત્કાર્ય કર્યું, આ કંઈક આપણને આ માર્ગના સમૃદ્ધ વારસામાં પ્રદાન કર્યું, એવું કંઈક કરી શકીએ તો ઉત્તમ વાત છે. બાકી સમય પસાર તો પોતાની મેળે થશે, એમાં આપણે કંઈ કરવાનું નથી. પ્રવાહ વહે છે, તમે પણ વહેતા જાઓ તો સમય તો નીકળવાનો જ છે. તો કમસે કમ હું મારા માટે અપેક્ષા રાખું છું કે હું સમય પસાર કરવા માટે આ હોટલ પર પ્રભુએ મને નથી મોકલ્યો, મને કંઈક કરવા મોકલ્યો છે. અને આપ સૌ માટે હું એ કહું છું, આ ખાલી મારી વાત નથી, આ પ્રત્યેક વ્યક્તિની, પ્રત્યેક વૈષ્ણવની વાત છે કે આપ સૌ પણ ટાઈમપાસ માટે નથી આવ્યા, કંઈક કરવા આવ્યા છો, કંઈક સાર્થક કરવા આવ્યા છો. જેમ લૌકિકમાં આપણને લાગે છે કંઈક સાર્થક કરવું જોઈએ, એમ ધર્મ ક્ષેત્ર, વૈષ્ણવિક ક્ષેત્રમાં પણ કંઈક સાર્થક કરવા આવ્યા છો. અને આજે મને ખૂબ પ્રસન્નતા છે જે પાઠશાળાના સંચાલકો, શિક્ષકો કાર્ય કરી રહ્યા છો કે આપના હૃદયમાં ભાવ આવ્યો કે અમે કંઈક કરવા આવ્યા છીએ ધર્મમાં, અમે એમને નથી આવ્યા. એટલે આપણે આ કાર્ય હાથમાં લીધું કે અમે પાઠશાળાનું સંચાલન કરીશું, પાઠશાળાના બાળકોને કંઈક પ્રેરણા આપીશું અને પાઠશાળાના બાળકો કીર્તન શીખે, ગ્રંથપાઠ શીખે, એ અમારું પણ ઉત્તરદાયિત્વ છે. આજે બોધ થયો છે. આવા નાના નાના સંકલ્પો મહત્ કાર્યને સિદ્ધ કરશે અને આપણા જીવનમાં સંતોષ પણ એનાથી જ પ્રાપ્ત થશે. એટલે એ અભિગમ यदि આપણા હૃદયમાં સ્થિર થતો હોય તો હવે એવા કાર્ય કરો કે જે આપણા સંપ્રદાયની અધોગતિ તરફ ન લઈ જાય, ઊર્ધ્વ ગમન કરે,
ઉપર જાય આપણો સંપ્રદાય, આપણું ગૌરવ વધે, આપણા બાળકોમાં, આપણા યુવાનોમાં. આજે પણ આપણે યુવાનો માટે વ્યસન મુક્તિ માટે વાત કરવી પડે વારંવાર. વ્યસન છોડો, વ્યસન છોડો. શા માટે જરૂર પડે છે? કેમ કે આ સંસ્કાર માટે આપણે પ્રવૃત્ત નથી થયા. તો યુવાનોને એ વ્યસન મુક્તિની વાત જ ના કરવી પડે. એ રીતે બાળકોનો ઉછેર થાય, એ બાળકો સુસંસ્કૃત બનીને અને યુવાન બને. આ બધા અભિગમ માટે કાર્ય કરવાની આવશ્યકતા છે. આવી ખાલી કર્મકાંડની જે વિધિઓ કે જેની સાથે સમાજને કોઈ લેવા દેવા નથી, સમાજને એનાથી કોઈ પરિવર્તન થતું નથી, એનાથી કોઈ સારી પ્રેરણા પણ પ્રાપ્ત થતી નથી, એમાંથી બહાર નીકળશો તો શક્તિનો સદુપયોગ થશે. શક્તિનો સદુપયોગ થશે તો જ સંપ્રદાયનો પણ ઉત્કર્ષ થશે. તો બધા વૈષ્ણવના અપેક્ષા કરું વચ્ચે જ્યારે શરૂઆતમાં અભિગમ સત્સંગ કાર્ય કરતો ધીમે ધીમે પછી મને પણ એવું લાગે કેટલું કેવું, શું કેવું, એના કરતાં પોઝિટિવલી કામ કરો અને આપણી જે વાત શીખો અને આપણે છૂટા પડો. એટલે હું તો છૂટો પડી ગયો કે મારે આમાં નથી જવું, આ મારો સંકલ્પ, એવું આમાં નહીં આવું. જેને પધારવું હોય ને જેને કરવું હોય જે કરવું હોય કરો. પણ પાછી વાત મારી તરફ આવવા માંડી કે આપ નથી પધારતા, કેમ નથી પધારતા? તો હવે હું મને લાગે ઉત્તર આપું કે પાછો, બાકી મને તમે છેડતા નથી તો જે કરવું એ કરો. પણ હવે છેડે તો સારી વાત છે, કંઈ વાંધો નથી, તો પછી સ્પષ્ટતા થઈ જાય. અને વચ્ચે એવો વિચાર કર્યો કે જે વૈષ્ણવો, મને એવું લાગે, ખબર નહીં હોય તમારા મનમાં શું થતું હોય, અમારી માલા પ્રમાણે થતી નથી, બધાને ખબર જ છે ને, તો અમારું કલ્યાણ થઈ જાય છે, થઈ જતું હશે કદાચ. તમારે શા માટે નહીં થતું હોય એ પ્રશ્ન ઉપસ્થિત છે. તમારા મનમાં એવી શું ગ્લાની છે? નમસમન થઈ ગયું, યમના પાન થાય તો યમની આજ્ઞા ન થાય એ પણ આપણે જાણીએ છીએ. ગળામાં કંઠી આવી, શ્રી કૃષ્ણ સરનામામાં પ્રાપ્ત થયો, પંચાક્ષર આપણી બાલિકાએ ખૂબ સુંદર વાતો કરી ને અષ્ટાક્ષર પંચાક્ષરની. એ બાલિકાને સમજમાં આવ્યું કે અષ્ટાક્ષર અને પંચાક્ષરનું કેટલું બધું મહત્વ છે. આપણને બધાને સમજમાં આવ્યું કે ના આવ્યું? એનાથી આપણી કલ્યાણની ગતિ તો થઈ જ ગઈ છે, હવે કશું બાકી નથી રહેતું. આપણે સેવા કરી, કીર્તન કર્યા, સ્મરણ કર્યું, તો હવે શું બાકી રહી ગયું કે જેનાથી આપણને ભય લાગે કે આના વિના કંઈ મારું અટકી જશે? અમને તો ભય નથી થતો, તમને ભય શા માટે થાય છે? ક્યાં કારણ વિચારજો. એ ભય પેદા થવામાં ત્યાં અમારો પણ એમાં રોલ હોઈ શકે કે અમે ભયમાં તમને રાખવા માંગતા હોઈએ, જેને કારણે અમારું ગાડું ચાલતું રહે. તો આ પણ એક સ્વાર્થ વૃત્તિ ત્યાં કામ કરતી હશે. એટલે બાળકો તમને ક્યારે પણ આમાંથી છૂટો એવી ઈચ્છા નહીં કરે. પણ તમારી બુદ્ધિ, તમારો વિવેક, તમારો વલ્લભ માર્ગમાં નિષ્ઠા એ યદી હશે તો તમે સમજી શકશો કે આનું કોઈ મૂલ્ય નથી અને આનાથી કોઈ પણ કલ્યાણની કોઈ સ્થિતિ પ્રાપ્ત નહીં થાય. મહાપ્રભુજીના માર્ગમાં સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. આ મુક્તિ છે આપણી. શું મુક્તિ છે? સ્મરણ અને ભક્તિ સેવા સતત ચાલતી રહે, આ આપણી મુક્તિ. બસ એ કરો છો તો આજે પણ આપણે મુક્ત છીએ, બીજી કોઈ મુક્તિની આપણને અપેક્ષા નથી. તો મેં વચ્ચે એવો પ્રયત્ન વિચાર્યો મનમાં કે એક એવું કરીએ આપણે કામ કે બધા વૈષ્ણવને એક આપણે ફોર્મ આપીએ. કેમ કે મને એવું લાગે છે, આજે ખબર નહીં તમારી સ્થિતિ તમે વધારે જાણતા હશો, કે બધાના મનમાં કોઈના પણ મનમાં એવું હશે નહીં કે અમારી માલાકરણની કરજો કે થવી જોઈએ. કોઈના મનમાં છે એવું? અમારે હાથ ઊંચો કરો તો કે અમારા મનમાં એવું છે કે અમારા પાસે માલાકરણ તો થવી જ જોઈએ. કેટલાને લાગે છે એવું? કહેજો, લાગતું તો વાંધો નહીં, બધું ખોટું નહીં. તમારી વાતો, તમારી પાછળ તમારી મૃત્યુ પછી ન કહેવાય પ્રભુ કૃપા કરીને સુદીર્ઘ જીવન જીવજો. પણ જે મને નથી લાગતું કે મારા મૃત્યુ પછી મારા પ્રણ થવી જોઈએ. તમારામાંથી કોઈને એવું લાગે છે? હાથ નથી ઊંચો કરતા, કદાચ ઈચ્છા થતી હોય, ડર લાગતો હશે કે બાબા આવું બધું કે ચમકા હાથ ઊંચો કરીએ જે હોય. પણ મને એવો ભાવ છે કે કોઈને પણ એવું વિચાર નહીં આવતા હોય. આજે આ બાળકોને આપણે કેટલા સુંદર પ્રસ્તુતિઓ કરી. શું કોઈના મનમાં એવો ભાવ હોય કે મારા પણ કરજો, અમારે નહીં કરો તમારું કલ્યાણ નહીં થાય? કોઈના મનમાં ન હોય. તો જેનું જીવન છે એને કોઈ લેવા દેવા નથી જે વિષયથી, એને અચાનક આપણે અનિવાર્ય બનાવી દીધી, અચાનક એક પરંપરા બનાવી દીધી. પરંપરા માટે મેં કહ્યું હતું કાલ પરમ દિવસ ઉદાહરણમાં કે ક્યારે કોઈને માથું બહાર કાઢ્યું હશે, કોઈ કારણ હશે, જે હશે. એનો અર્થ એવો નથી કે બધા માથું બહાર કાઢવા માંડો. એનો અર્થ એ નથી કે માથાની સાથે આપણે હાથ પગે બહાર કાઢી લઈએ અને રસ્તા પર બેસી જઈએ. આજે તો સ્થિતિ એ છે કે આપણે ભક્તિ માર્ગમાંથી ઉતરીને આ બધું કરી રહ્યા છીએ, આપણે બહાર નીકળી ગયા છીએ. આ જે વિધિઓ ચાલી રહી છે, માલા પ્રેમની, સમૂહ માલા પ્રેમની આવી, એ પણ ત્યારે આવી. તમે જોજો, તમારા જીવનનો જે ભાગ છે, શરૂઆતમાં નહોતી, આજથી 20-25 વર્ષ પહેલા સમૂહ નહોતી થતી. ધીરે ધીરે જો આ બધા કંટાળા કેવા છે,
આનો અનુભવ કરો. આપણે કંટાળી ગયા કે એક મારા પેન ક્યાં કરવા જઈએ, તો સમૂહ કરી નાખોની વાત આવી ને, આ નાખોની વાત છે 100%. આ કરવાની વાત નથી. આપણે કરી નાખો. કેમ કરવી? 25-50 100 કરી નાખો. બાવા મજા પડે. 50 કરો, ભેગા થાવ, સરસ થઈ ગયું, તમને પણ મજા પડે, પૂરું થયું. ધ્યાનથી આ બધી દુર્ગતિની કથા છે. એટલું તો આપણને સમજવું પડશે કે આમાં કોઈ સાર નથી, આ ભક્તિ માર્ગ નથી, આ શરણાગતિનો ભાવ નથી, આમાં પ્રભુનું પણ સુખ નથી, વલ્લભનું પણ સુખ નથી. અને હવે ખુલ્લી નમાજ કરું છું તો થોડી કરી દઉં. આમાં શું થાય? પછી પ્રસાદનું આયોજન. મર્યાદી ભાઈઓ પ્રત્યે મારે ખરેખર હું પહેલાથી કરતો આવ્યો, વિચારતો આવ્યો, બહુ કહેતો નથી કે પાછા બધા સુખ દુઃખની કથાઓ છે. મર્યાદી જે પોતાનો સંકલ્પ લે છે કે મારા પ્રભુની સેવા કરીશ, અનન્ય આશ્રિત થઈશ, આચાર પક્ષનું પાલન કરીશ અને મારું ખાનપાનનો પણ ત્યાગ કરીશ, બહુ મોટો સંકલ્પ છે, બધા ન લઈ શકે. પણ એ સંકલ્પ સાથે આપણી ભક્તિ, આપણી સેવાની અભિવૃદ્ધિ આપણે કરીએ તો ઉત્તમ સંકલ્પ. પણ એની સાથે શું કર્યું? આપણે આપણા પ્રભુને પધરાવીને એવી જગ્યાએ આપણે જવા માંડ્યા કે જ્યાં પ્રભુ નથી બિરાજતા, જે મનોરથી છે એમને ત્યાં ઠાકોરજીના બિરાજતા હોય અને એવું આયોજન હોય. ગોસાઈજીનું એ પ્રસંગ યાદ કરીએ, જ્યારે માત્ર પોતાના પરિવારમાં બધા જ ઠાકોરજીને પધરાવીને અને એક એવો પ્રસંગ ઉપસ્થિત થયો કે જેમાં એક મનોરથ કરે બધા ભેગા થઈને, ત્યારે ગોસાઈજી આજ્ઞા કરી હતી કે લૌકિક બાઢેગો, તમે यदि આવું કરશો તો લૌકિક વધશે. અને આજે આપણને દેખાય છે કે આપણે આપણી મર્યાદા, આપણી ભગવત સેવા, આપણા સેવ્ય સ્વરૂપ એ બધાને લૌકિક માટે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. એવા સ્થાનો પર આપણે જઈએ છીએ કે જ્યાં પ્રભુને ન પધરાવવા જોઈએ, ત્યાં આપણા પ્રભુ પધારે છે. આપણા પ્રભુ શું એની માટે છે? આ બધા લોક વ્યવહારને સાચવવા માટે છે કે આપણી ભક્તિની અભિવૃદ્ધિ માટે છે? દુઃખદ વાત છે આ. જે મર્યાદી નથી એના પ્રભુ સુખી છે, કેમ કે એમને કાંઈ વધારવું જ નથી પડતું અને બહુ સુખથી એ પોતાના જે વૈષ્ણવ છે એમના ઉદ્ધાર માટે એ ઘરમાં વિરાજી રહ્યા છે. તમે મર્યાદી વૈષ્ણવ બન્યા તો તમારો તો વિશેષ આગ્રહ હોવો જોઈએ કે પ્રભુના સુખથી વધારે તો મારી માટે કશું જ નથી. એ આગ્રહની જગ્યાએ આપણે આવું બધા વ્યવહારમાં વધારે જોડાઈ ગયા. હું કોઈની નિંદાનામાં નથી કહી રહ્યો, પણ હવે જાગૃત થઈએ, હવે જાગીએ, પોતાના કલ્યાણ માટે જાગીએ, આપણા પ્રભુના સુખ માટે જાગીએ કે આવું બધું કરવાથી શું લાભ થશે. પુરુષોત્તમજી ઉપાય બતાવ્યો છે કે જે પણ તમે મોટા ભોજનની વ્યવસ્થા કરો એમાં ચરણામત પધરાવી દો, પ્રભુને વિજ્ઞાપન કરી દો, એ પ્રભુના એમાં દોષ નિવૃત્તિ છે અને એ તમે ગ્રહણ કરી શકો છો, એમાં કોઈ આપત્તિ નથી. એની માટે આપણા પ્રભુને પરિશ્રમ આપવાની કોઈ આવશ્યકતા નથી. તો આવા બધા પરિવર્તનની હવે ખૂબ આવશ્યકતા છે. એની મોટું પ્રસાદનું આયોજન છે. એને શુદ્ધ રૂપે એનું નિર્માણ કરો, આચારપૂર્વક કરો. પ્રભુને એમાં વચ્ચે ક્યાંય પધરાવવાની જરૂર નથી. એમાં ચરણામત પધરાવો, વ્રજરસ પધરાવો અને એ સમર્પિત થયું અને એનો આનંદથી બધા પસાર. આપણી ભક્તિના ભોગે કશું નક્કી કરવાનું, આ વિવેક કેળવીએ. હવે બસ વિશેષ તો મારી બધી વાતો મેં કરી છે. જેને જેટલું સમજમાં આવે એટલું કરો, ન આવે તો પ્રભુએ તમને બધી આપી છે, વિવેક આપ્યું છે. સ્વકલ્યાણ તો સ્વયં સાબિત કરવાનું છે, કોઈ આપણું કલ્યાણ નથી કરવાનું. આત્મૈવ આત્માનો બંધુ, આત્મૈવ આત્માના ગીતાજીનો ઉપદેશ છે કે આપણને પોતાનું હિત સાધવું છે તો આપણે પ્રયત્ન કરવાના, યોગ્ય દિશામાં આપણે જવાનું છે અને અહિત આપણને કરવું હોય તો જેમ ચાલે છે એમ આપણી ગાડી ચલાવતા રહીશું. તો બસ બધાને શુભકામના. એટલે હવે બાલાબેન માટે એટલું જ કહું કે હું તો છૂટો જ છું, તમે મને સપડાવવા આવશો તો હું તમને કહીશ કે તમે પણ છૂટો. બસ એટલું મારા તરફથી મારે કહેવાનું રહેશે. હું તમારી સાથે હવે આ ક્રમમાં ક્યારે પણ આવીશ નહીં અને હું એવું ઈચ્છતો પણ નથી કે સૃષ્ટિમાં ન હોવો જોઈએ. બધા જ દીક્ષિત અંતતઃ વલ્લભના દીક્ષિત છે, વલ્લભના માર્ગમાં જ છે. પણ હવે બધાની માન્યતા એવી છે કે અમારા ગુરુની આ આજ્ઞા, અમારા ગુરુની આ આજ્ઞા. તો એવું પણ यदि હોય તો મારું જેમને દીક્ષા હોય, અમારા ઘરની દીક્ષા હોય, એને તો હું અવશ્ય એટલું કહેવા માંગીશ કે તમે મુક્ત થઈ શકતા હો તો થઈ જાઓ આમાંથી. એવી કોઈ આવશ્યકતા નથી. પુરુષોત્તમલાલજી રાધાજીના કોઈ ગુરુદેવ હોય કે કિશોરચંદ્રજી કાકાજીના કોઈ તમે દીક્ષિત હો કે મારા હો કે મારા લાલનના હો, તો એ બધાને તો મુક્ત કરું છું કે તમારા ઉદ્ધાર તમારી સેવા સ્મરણ થકી જ થશે. બાકી કોઈ ઉપાયથી તમારો ઉદ્ધાર નહીં થાય. તમે સેવા સ્મરણ કરો, બાકી કોઈ જવાની આવશ્યકતા નથી. હમણાં 2-4 દિવસ પહેલા જ એક કેશોરથી પરિવાર આવ્યો હતો ત્યાં જુનાગઢ હવેલીમાં. એ માજી ખૂબ નિષ્ઠાથી સેવા કરે અને એમનો ભાવ એ જ હતો કે
છેલ્લે સુધી હું સેવા કરી શકું ને મારા પ્રભુને મારાથી કોઈ શ્રમ ન પડે એવા આશીર્વાદ આપો. એમણે કહી દીધું કે મારી માલા બ્રાહ્મણી કરવાની નથી. એના પરિવારની સાથે જ આવ્યા હતા અને એમને એવી ઈચ્છા હતી કે મારે જે કંઈ કરવું છે હું મારા જીવંત અવસ્થામાં કરી દઉં. એટલે પુષ્ટિ સંસ્કાર ધામમાં એમની ઈચ્છા થઈ, એમની જે ઈચ્છા હતી એમણે ત્યાં સહયોગ કર્યો. તો આપણે કોઈ પણ મનમાં એવી ઈચ્છા હોય તો ગૌશાળા તમારા ગામમાં હોય એમાં સહયોગ કરી દો, કોઈ અન્ન ક્ષેત્ર ચાલતું હોય એમાં સહયોગ કરી દો, કોઈ વિદ્યાર્થીને તમે ભણાવી શકતા હો એમાં સહયોગ કરી દો, કોઈ પાઠશાળા આવી રીતે ચાલતી હોય એમાં સહયોગ કરી દો. જ્યાં તમારી ઈચ્છા હોય એ સહયોગ કરી દો. એ થઈ ગયો તમારો સંકલ્પ પૂરો. પછી પાછળમાં શા માટે રાખો છો? તમારે કામને કરી દો ને. તો આવું કશું પણ કરીને અને આગળ વધીએ આપણે અને જીવંત માર્ગને જીવંત બનાવીએ. આપણા જીવનમાં પણ આ માર્ગને નિષ્ઠાપૂર્વક અનુસરીએ એવી શુભકામના હું આ પ્રસંગે રાખું છું. તો મારા તરફથી આ ખુલાસો છે. એટલે કોઈને એકબીજાને કહેવું નહીં કે બા આમ કેમ કહે છે ને કેમ નથી પધારતા. હવે તો ખુલાસો મને લાગે છે બધાને થઈ ગયો કે મારા તરફથી તમે બધા મુક્ત છો. તમે મુક્ત ન થવા માંગતા હો તો જે પણ તમારી સાથે જોડાય એની સાથે જોડાઈ જાઓ, મને એમાં વાંધો નથી. પણ એટલી અપેક્ષા રાખો કે એ બધું કર્યા પછી પણ છેલ્લે તમારે આ માર્ગ માટે જે સત્કાર્ય થતા હોય એમાં તો અવશ્ય જોડાવવું જ જોઈએ. એ બધું તો ઠીક છે, એક સાઈડમાં ચાલતું જે ઘટનાઓ હોય અને એ રીતે માર્ગના હિત માટે, માર્ગના પ્રવર્તન માટે, સિદ્ધાંતની સ્થાપના માટે બધા પ્રતિબદ્ધ બનો અને આ પ્રકારના કાર્યમાં બધા અવશ્ય જોડાઓ એવી શુભકામના આજના પ્રસંગે રાખું છું. શ્રી વલ્લભ જયંતિ, શ્રી વલ્લભ